વિક્રમ સંવત 2080 પવિત્ર ધનુર્માસ. પવિત્ર પુણ્યકાળ બ્રહ્મ મુહૂર્ત. સર્વોપરી એવા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન લક્ષ્મીનારાયણ દેવના દિવ્ય સાનિધ્યમાં આજે આ ધનુર્માસની કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. કથામાં ઉપસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર રાજકોટ મુખ્ય મંદિર, તેમના કોઠારી મહંત શ્રી રાધારમણ દાસજી સ્વામી, બાલાજી મંદિરના કોઠારી મુનિવત્સલદાસજી સ્વામી, રાજકોટ સત્સંગ સમાજમાં જેમનું નામ અગ્રેસર ગવાય છે એવું દેવ ઉત્સવ મંડળ, તેમના પ્રમુખ જીતુભાઈ, ભરતભાઈ, વિનોદભાઈ અને આ માઇક સંચાલન કરતા એવા પાર્ષદવર્ય કાંતિ ભગત, અન્ય ભક્તજનો સર્વને ભાવથી જય સ્વામિનારાયણ. કથા છે હરિબળ ગીતા. જગતમાં લોકોને ઘણા પ્રકારના બળ હોય. પૈસો જાજો હોય તો એને પૈસાનું બળ હોય, અને શરીર બરાબર આમ હોય મજબૂત તો એને શરીરનું બળ હોય. કોઈ તપસ્વી હોય તો એને તપનું બળ હોય. રાજકારણમાં ઓળખાણ હોય તો એને એ બળ હોય. ઘણા પ્રકારના બળ. કોઈના સગા સંબંધી પોલીસ કમિશનર પીએસઆઈ હોય અને ક્યાં રસ્તામાં વાહન રોંગ સાઈડમાં આપ્યું અને પોલીસ ઊભા રાખે તો તરત શું, મારા ફલાણા પોલીસ કમિશનર છે, હું એનો આ સૌ, એને બળ બતાવે. કોઈ મોટા માથા હોય એનું બળ બતાવે. કોઈ રાજકારણમાં મોટેરા હોય એનું બળ બતાવે. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે સૌથી વિશેષ બળ હોય તો ભગવાનનું બળ. કોઈલા બળ ક્યારેય કામમાં આ લોક પૂરતા આવે પણ એ મોક્ષના કામમાં આવતા નથી. અને આ બળ છે એ મોક્ષના કામનું છે. અપબલ તપબલ અવર બાહુબલ સુનેરી મેં તો બલરામ. આવી રીતે ઘણા પ્રકારના બળ છે, પણ જે ભગવાનનું બળ છે ને એ મોક્ષના કામમાં ઉપયોગી થાય છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે મારે કોઈ પ્રકારનું બળ નથી, એક ભગવાનનું બળ છે. એટલે ભગવાનના ભક્તો મોક્ષને માર્ગે ચાલતા હોય અને એને પછાડી દેનારા મોટા મોટા 5 શત્રુ છે અને 6ઠું મન છે. સાધક ગમે એટલો પ્રયત્ન કરતા હોય છતાંય ક્યારેક મનની પાસે હારી જાય. 5 ઇન્દ્રિયો છે એ પણ એને ક્યારેક પરાજિત કરી દે. ત્યારે મોક્ષ માર્ગે ચાલનારા મુમુક્ષુ સાધક એ હિંમત થઈ જાય, હિંમત હારી જાય, પોતે ગ્લાનિ પામી જાય. પણ આ હરિબળ ગીતામાં એ લડથડતાને લાકડી માંડ ચાલી શકતો હોય અને એના હાથમાં લાકડી આપી દઈએ તો કેમ ટેકે લઈ જાય. એમાં હરિબળ ગીતા છે ને મોક્ષ માર્ગના મુમુક્ષુને એક લાકડી સમાન કામ કરે છે. પડી ગયા હોય તો તરત પાછા બેઠા થઈ જાય અને એને પાછી પાણી થાય નહીં. તેમ થાય કે આપણું કલ્યાણ થશે કે શું.
આપણે ભગવાનના ધામમાં જશું કે કેમ? અમુક વસ્તુ એવી હોય છે કે બીજાને ખબર ન હોય અને પછી પોતે મનની પાસે બહુ હારી ગયા હોય, 5 ઇન્દ્રિયોમાં એ પરાજિત થઈ ગયા હોય, એટલે એને મનમાં થાય કે આપણું શું થશે, ભગવાનના ધામમાં જશું કે નહીં, કેમ થશે? પણ આ હરિબળ ગીતા વાંચે એટલે એમ થાય ના, આપણે ક્યાંય આપણું વિઘ્ન નથી, મોક્ષના માર્ગમાં ભગવાનને પામી જશું. સ્વામી આમાં દ્રષ્ટાંત દીધા છે. અજામિલ અને કામુકી એ વેશ્યા, એના પાપ કેટલા, અજામિલના પાપ કેટલા, છતાંય એનો ઉદ્ધાર થયો છે નારાયણના નામ પ્રતાપથી. એટલે મુમુક્ષુને આ હરિબળ ગીતા મોક્ષ માર્ગે ચાલવામાં બહુ જ ઉપયોગી થાય એવી છે. એટલે એની કથા આપણે 1 મહિનો લાભ લેવાનો છે. પ્રારંભ કરીએ. ઓમ શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ શ્રી નિષ્કુળાનંદ મુનિ કૃત કાવ્ય સંગ્રહે હરિબળ ગીતા. મંગળ મૂર્તિ શ્રી ધન શ્યામજી, શરણાગત ના સદા સુખધામજી, પતિત પાવન પૂરણ કામજી, અધમ ઉદ્ધારણ નિર્ભય નામજી, નામ નિર્ભય નિગમ કહે જય સમરતા સંકટ ટળે, દુષ્કૃત જેહ દેહ ધારીના તે પાપના પુંજ પડે, પુરુષોત્તમ પ્રગટનું નામ નિર્ભય નિશાન, જે જન જીભે ઉચ્ચરે તે પામે પદ નિર્વાણ, જે નામે પામી ગુણિકા ગતિ થયો અજામિલનો ઉદ્ધાર, અગણિત એહ નામથી પતિત પામ્યા ભવ પાર, કરી ખરી દિનતા કરી આર્ત સુરદાસ, અર્ધો શબ્દ ઉચ્ચારતા આવ્યા વારે અવિનાશ, કામુકીની કરણી કશી અજામિલ નહીં અગૈણા, નારાયણના નામથી થયા પાર પૃથો પ્રવીણ, ત્રિલોક માતા પાસતા નાવે નારાયણ નામ તુલ્ય, પતિતને પાવન કરવા એ છે નિધિ અમૂલ્ય, જપ તપ તીર્થ જોગ જગના વ્રત વિધિ દિયે વરદાન, નિષ્કુળાનંદ નારાયણના નાવે નામ સમાન, નિષ્કુળાનંદ નારાયણના નાવે નામ સમાન. નિષ્કુળાનંદ સ્વામી આમ નિત્યાનંદ સ્વામીની સમાન, સુકાનંદ સ્વામીની સમાન જુઓ તો અભણમાં એમની ગણતરી થાય.
પણ એમના કાવ્ય ઉપર મોટા મોટા વિદ્વાનો પીએચડી કરે તો એ પાર પામે નહીં. સ્વામીએ આ કથાના પ્રારંભમાં જ શબ્દ મૂક્યો કે મંગળ મૂર્તિ શ્રી ઘનશ્યામજી, શરણાગતના સદા સુખધામ. સુખનું ધામ કોણ છે? તો ઘનશ્યામ શરણાગતના છે. એક વખત શરણાગત થવું પડે. શરણાગત આ નથી, ઘણી વખત એવું આવે ને કે ભાઈ એકાબીજા લશ્કરમાં કે દેશના બીજાને પકડી જાય અને બાન લઈ જાય, પછી કે ભાઈ શરણાગત થઈ જાઓ, તમે અમારા શરણે થઈ જાઓ, તો એને છોડી દે. બરાબર? એમ ભગવાનના શરણાગત થવું પડે. એક ભગવાનનો આશરો, શરણાગત એટલે આશરો, એ એક રાખે, પછી બીજા કોઈ આશરા કરવાની જરૂર રહેતી નથી. પણ આપણે તો એટલે આપણો શબ્દ એક એવો વપરાય ગુજરાતીમાં, આપણે એમ લગભગ મોટે ભાગે જુદા જુદા જ્યાંથી સ્વાર્થ સરતો હોય એ બધા આશરા રાખે. ઘણી વખત કથાઓ કહેતા હોય કથાકારો, વક્તાઓ, કે કઈક ભાઈને માનતા રાખી છે એટલે અમુક જાપ જપે, ત્યાં પાર ન પડ્યું એટલે બીજા જાપને જપવા, ત્યાં પાર ન પડ્યું પછી કોકે કીધું કે તું આ નામ જપ, એ તારે તરત આશા બધી પૂરી કરી દે, એટલે એ જ જાપને જપવા. પણ એક જ જગ્યાએ અને એકમાં જ નિષ્ઠા રાખી અને એકનું જ જપ તપ વ્રત જે ભજન કરે તો એ ચોક્કસ પાર પાડી દે. પણ આપણી શ્રદ્ધા અને વિશ્વાસમાં કમી હોય, 5 દી 15 દી 20 દી મહિનો આમ શ્રદ્ધા રાખે, વિશ્વાસ રાખે, પછી કામ ન પૂરું થાય તો હવે બીજે જાય. સંસારીને તો એટલું સુખ, સુત વિત વિના માને દુઃખ. હા, હવે સંતાન પ્રાપ્તિ માટે લગ્ન થાય, વર્ષ જાય, 2 વર્ષ જાય, 3 વર્ષ જાય અને ન થાય એટલે જુદી જુદી ઘણી જગ્યાએ એ દોડમ દોડ કરે, આસ્થા રાખે, બાધા રાખે. બરાબર? એટલે આવું કોઈને નોકરી, દ્રવ્ય આ બધા હોય, એમાં કઈ નો હરખું મેળ પડતો હોય એટલે તરત જ કોઈ નામ સાંભળે કે ભાઈ ત્યાં હશે ને એ સત્ય સંકલ્પ મૂર્તિ છે, પેલા ફલાણે જ્યાં તત્કાળ સિદ્ધિ મળી જાય, ચારે બાજુ દોડતા હોય. પણ ખરેખર તો ઈષ્ટદેવ સિવાય બીજે કંઈ દોડાય નહીં. જેના જે ઈષ્ટદેવ હોય ને પછી એના ભાગમાં મળવાનું હોય તો મળી જાય, અને કદાચ ને ન જ લખ્યું હોય તો હરી ઈચ્છા, ભગવતની ઈચ્છા માની અને પોતે સંતોષ માનવું જોઈએ. પણ જ્યાં ત્યાં પતિવ્રતાની ભક્તિ હોય તો દોડાય નહીં. એટલે મંગળ મૂર્તિ શ્રી ઘનશ્યામજી, શરણાગતના સદા સુખધામ. શરણાગતને એ સુખ આપનારા જ છે. પતિત પાવન પૂર્ણ કામજી, અધમ ઉદાહરણ નિર્ભય નામ. પતિતોને પાવન કરે છે. આમાં નામ આવી ગયા ને અજામ ને બધાના, કે પતિત જે મોક્ષને માર્ગે ચાલી જ ન શકે એને કહેવાય પતિત. એક વખત માણસ પડી ગયો, હવે બેઠું થવાની હો નથી, તેવડ નથી, તો કેમ બેઠું થવું, કેમ હાલવું? પછી કોઈ 2 જણા મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું, પૂંછલેલ ઢોર. બરાબર? એને બધા ઉભા કરી રાખે, ઉભું તો બુરી મૂકી જાય, ધપ ધપ પડી જાય. એમ મોક્ષને માર્ગે ચાલી જ ન શકે એવો જે પતિત છે એ જો ભગવાનનો આશરો કરી લે તો ભગવાન એને પૂર્ણ કામ કરી દેશે. અધમના ઉદાહરણ છે અને ભગવાનનું નામ છે નિર્ભય. સામે લખ્યું છે નિર્ભય ચરણ છે નાથ નામ. મને એક શ્રોતાએ એમ કીધું છે કે વચનામૃત લાવતા નહીં કે, વચનામૃત વચ્ચે લાવતા નહીં કે, બીજું બધું કેજો કે હું વહી જાઉં પછી 15 દિવસથી તમે વચનામૃત કથા કરજો. એટલે વચનામૃત નહીં પણ આ કાવ્યમાં જ સામે કીધું કે નિર્ભય ચરણ છે નાથના, સેવો શ્રદ્ધાય સંત, સેવો શ્રદ્ધાય સંત. નિર્ભય ચરણ છે નાથના. આ નિર્ભય ચરણનું દ્રષ્ટાંત કથાકારો દેતા હોય છે. અત્યારે તો નહીં, પણ જૂના જમાનામાં ઘરમાં દરણું દળવાની ઘંટી, બરાબર, એ દળતા હોય. 2 પડ હોય અને વચ્ચોવચ નીચલા પડમાં શું હોય? લોખંડનો ખીલો. અને ઉપલા પડમાં શું હોય? લાકડાની
શું કે એને? માકડી. બરાબર. અને વચ્ચે જગ્યા હોય એટલે એ દરનું દરનારા એક હાથે ઘંટી પર ફેરવતા હોય દાંડી ચાલી અને બીજા હાથે ઓળતા જાય. એ ઓળતા જાય એમાં જે ખીલડાને આધારે જે અનાજ પીળું હોય, ઘઉં હોય, ગમે દળતા હોય એ પીળું હોય ને એ એમને જ રહે. બીજા દાણા બધા ઓળાતા જતા હોય અને એનો લોટ થતો જાય. ખીલડાને આધારે છે ને એ દળાય નહીં. એમ ભગવાનના ચરણ છે ને એ ખીલો છે. એને આધારે રહ્યા ને તો એને કાળ, કર્મ ને માયા કોઈ કંઈ કરી શકે નહીં. વચનામૃતમાં ઘણી જગ્યાએ કીધું છે, આ ત્રણના નામ દીધા, કાળ, કર્મ ને માયા. બરાબર. ભગવાનના ભક્તને કાંઈ કરી શકતા નથી. એક સાવ સામાન્ય બાબત જોજો, ભગવાનનો આશરો, પછી સંતનો આશરો અને હરિભક્તો, આ ત્રણનું જેને બળ છે ને, ભગવાનની શરણાગતિ અને ભગવાનના ભક્તનો મહિમા એટલે સંતનો મહિમા અને હરિભક્તનો મહિમા, આ ત્રણ બળ જેને છે એને આ કાળ, કર્મ ને માયા કાંઈ પણ કરી શકતા નથી. હવે આ ત્રણ બળમાં ઓછું હોય અને ભગવાન એમ ધારે કે મારે આનું સારું કરવું છે તો ભગવાનથી પણ સારું થાય નહીં. ભગવાન પોતે ધારે કે આ ભગતનું મારે સારું કરવું છે પણ આ ત્રણ બળ નથી તો ભગવાન એને સારું કરી શકતા નથી. આવું મહારાજ પોતે બોલ્યા. ક્યાં બોલ્યા? તો 72નું વચનામૃત. ના પાડી પણ તોય આવી ગયો. અને જો આ ત્રણ બળ છે અને કાળ, કર્મ ને માયા ત્રણેય ભેળા થઈને એમ ધારે કે મારે આનું ભૂંડું કરવું છે તો એની તાકાત નથી. એટલે અહીંયા આપણે વાત એટલી લેવાની છે કે નિર્ભય ચરણ છે નાથના, ભગવાનનો ચરણો આશરો. નામ નિર્ભય નિગમ કહે જે સમરતા સંકટ ટળે. બસ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ આવું સ્મરણ કરનારના ઘણા બધાના સંકટ દૂર થઈ ગયા છે. અમરેલી જિલ્લાનું રંગપુર ગામ, રંગપુર, એના તેજાભાઈ અને એના દીકરા ભગવાનજીભાઈ. હવે આખો પ્રસંગ વાત તો ઇતિહાસ તો બહુ એનો મોટો છે, પ્રસંગ લાંબી છે, પ્રસંગ લાંબો છે. એમાં એની પાસે એક સારામાં સારી ઘોડી, અને ઘોડી ગામના એક આગેવાન, હમણાં શું છે નામ કોઈનું નહીં લઉં, મભમાં બોલવાનું કે નકર કે અમારી જ્ઞાતિનું કેમ તમે નામ લીધું, માગો માફી આલો કે આંદોલન, એટલે નામ કે નહીં લેવાનું કોઈનું, પણ ગામના આગેવાન એ કે ઘોડી તારી દે મને કે. એટલે કે આ ભાઈ ઘોડી તો મારે જોઈ, મારે 2 ગામનું અથવારું છે, જવા આવવાના ઘોડી ન મળે કે. બહુ કીધું, બહુ કીધું, પછી એમ કીધું મને 1 મહિનો ખાલી ઘોડી આપી કે, પછી પાછી આપી દઈશ. એટલે આને થયું કે આ માથાકૂટ કરે છે, હાલો ભલે 1 મહિનો વાપરે. પછી મહિનો થઈ ગયો, ઘોડી પાછી આપી નહીં, ઘોડી બોડી કાંઈ ન મળે ત્યાં, માથા ભારે શખ્સ હશે. પછી આને અમરેલીમાં કેસ ચલાવ્યો. કેસમાં આ હરિભગત લીંબાભાઈ અને તેજાભાઈ એ બધા જીતી ગયા. તેજાભાઈ એના દીકરા લીંબાભાઈ, એના દીકરા ભગવાનજી, એટલે જીતી ગયા લીંબાભાઈ. એટલે ઘોડી દઈ દેવી પડી. પણ આને હવે દુશ્મનાવટ થઈ ગઈ. પછી શું કર્યું, એને એવા માણસો તૈયાર કર્યા અને ખેતરમાં કામ કરતા હશે એના દીકરા ભગવાન એને બાનમાં પકડ્યા. બાનમાં પકડીને એક બાજુ લઈ ગયા, લઈને ઝાડવારે એને બાંધી દીધા. ઝાડવારે બાંધી અને પછી એના બીજા 2 સાગરીતો હતા, એને કીધું કે હું જાઉં છું હવે લીંબાભાઈ પાસે અને 10,000 રૂપિયા માગું, જો એ 10,000 રૂપિયા ન આપે તો હું આકાશમાં ભડાકો કરીશ બંદૂકનો, એટલે તારે આ ભગવાનને ફૂંકી દેવાનું કે, અને જો આપશે તો હું આવીશ કે. એટલે 2 માણસોને ત્યાં રાખ્યા. આ ગામમાં આવ્યા. ગામમાં જઈને એ લીંબા બાપાના બીજા પાડોશી છે એને કીધું કે એને કયો 10,000 રૂપિયા આપે ને કે ભગવાનને ત્યાં બાનમાં રાખ્યો છે, એને ફૂંકી દેશે કે. આ ભાઈ ગયા લીંબાભાઈ પાસે કે ભાઈ આવી રીતે શું છે, આ માણસે ભગવાનભાઈને બાનમાં પકડ્યા છે અને તો પૈસા નહીં આપે તો ફૂંકી દેશે કે. કે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. કે ભાઈ તમે એ ન સમજે, તમે ન સમજો, આપણા ખેડૂતના ઘરમાં અત્યારે તાત્કાલિક 10,000 રૂપિયા હોય ખરા કે?
પણ બાપા ગમે તેમ કરો કે ભગવાન જાય કે એના કરતા છે ને સ્વામિનારાયણ મોટા છે. સ્વામિનારાયણ કર્યું બધું થાય છે. પણ બાપા એમ ન હાલે કે એ માળા લઈ અને ઓશીને કોરે બેસી ગયા સ્વામિનારાયણ 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 કરવા કે સૌથી મોટો બાપ સ્વામિનારાયણ છે, એનું કર્યું થાય છે, એનું કર્યું કાંઈ ન થાય કે નામ લઈને કહી દીધું. જાઓ એને કહેજો પૈસા નથી અને ધાયરું સ્વામિનારાયણ થાય છે કે એના માળા ફેરવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે આ સમય દરમિયાન પેલા બે માણસો રાખ્યા હતા ને એને કીધું કે આ તમારા આ બાપાએ તમને આ ફલાણું નામ લીધું કે એ તમને શું કામ પકડ્યા છે, કેમ બાનમાં રાખે છે કે મારે ઘોડીનો આ પ્રશ્ન હતો અમે ન દીધી એટલે એને હમણાં દુશ્મન થઈ શકીએ. એટલે પેલા બે થોડાક ભગવાન નામ વૈસા ને એથી ગયું આ તો નિર્દોષ કહેવાય કે આનો કોઈ ગુનો વાંક છે નહીં કે એને છોડી મૂક્યા બાંધ્યા અને કીધું આમ થઈ પેલી બાજુ ગામમાં તમે જતા રહ્યો કે અને અમને એ કાંઈ કરશે ને તો અમારું પેટ અમે ફોડી નાખશું, બરાબર, પણ તમને અમે આવી રીતે નહીં શિક્ષા કરી કે. અને મને પૈસા ન મળ્યા એટલે ગામની બહાર જઈ અને ભડાકો કર્યો બંદૂકનો અને આને સામે ભડાકા બે કર્યા. બે ભડાકા શું કર્યા? ખાલી એને હવામાં કર્યા. ભગવાનભાઈને છોડી મૂક્યા હતા. હા ના ગયા પાસે ગયા તો કેમ આમ થયું કે ક્યાં ગયા? છોડી મૂક્યો કે એ કે અમે એ નિર્દોષ માણસ છે, અમને તમે ખાવા પીવા નહીં આપે તો અમારા પેટ અમે ફોડી નાખશું, પણ એ ભગવાનના ભગતને અમે શિક્ષા ન કરી. બરાબર, પછી એને અંદરો અંદર દુશ્મનાવટ થઈ, બરાબર, એનું પછી યુદ્ધ હાલ્યું. હવે આ ઘરે આવ્યા એટલે લીંબાભાઈ આવી ગયા ભગવાન કે હા હવે અત્યારે તમે જેતપુર જાઓ, આપણા ગુરુ હરિકૃષ્ણદાસ સ્વામી છે ત્યાં તમે રહેજો કે એને જેતપુર મોકલી દીધા. અને અહીંયા 1 મહિનો સુધી જેતપુર જાય અને અહીંયા અંકપુરમાં આ દરબારો અને બીજા જે કોઈ હતા એ અંદર થયું બધું અને એ બધા હતા ખતમ થઈ ગયું. સ્વામી 1 મહિનો થયું ને એટલે કીધું હવે તમે જાઓ કે સ્વામી પણ અહીંયા આમ છે તો કે બધું પૂરું થઈ ગયું કે હવે કાંઈ ન થાય તમને કે. અહીંયા માત્ર આને વિશ્વાસ એક હતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બરાબર. એટલે સ્વામિનારાયણ નામ નિર્ભય નિગમ કહે જે સમરતા સંકટ ટળે, આમનું સંકટ ટળી ગયું. હા, જોગી સ્વામી ઘણી વખત કોઈને દુઃખ આવ્યું હોય ને તો એમ કે આટલી માળા કરજે જા ભગવાન તારું સારું કરશે, આટલી માળા કરજે જા ભગવાન તારું સારું કરશે. ઘણી બધી માનતાઓ ટેકો બધા હોય છે કે આમ તમે કરો, આવલું કરો, તે કરો, પણ આના સમાન એ કઈ થઈ શકે નહીં. સ્વામિનારાયણ મંત્ર સમાન. વિશેષ વાત એની આપણે કાલે લેવી છે. અહીંયા આગળ દુષ્કૃત જે દેહ ધારીના તે પાપના પુંજ પડે. દુષ્કૃત જે દેહધારી છે એના પાપના પુંજ સમૂહ એ આ મંત્રથી બળી જાય છે. આટલો આ મંત્ર પ્રતાપી છે. મંત્ર તો ઘણા પ્રકારના અધ્યાત્મ જગતમાં હોય છે, પણ સ્વામિનારાયણ મંત્ર છે ને એને સમાન કોઈ આવી શકતું નથી. હરિલીલામૃતમાં એનો ઘણો મહિમા કીધો છે, પણ એની કથા આપણે કાલે લેવી છે. પુરુષોત્તમ પ્રગટનું નામ નિર્ભય નિશાણ, જે જન જીભે ઉચ્ચરે તે પામે પદ નિર્વાણ. પુરુષોત્તમ પ્રગટનું નામ નિર્ભય નિશાણ. ભગવાન જયારે મનુષ્ય રૂપ હતા ને ત્યારે એમાંથી મનુષ્ય ભાવ કાઢવાનો હતો. ક્રિયા બધી આપણા જેવી પણ છતાં આપણા જેવા નહોતા, એટલે એમાંથી મનુષ્ય ભાવનો છેદ ઉડાડવાનો. અત્યારે ભગવાન પ્રતિમા રૂપે છે, તો પ્રતિમા ચિત્ર પ્રતિમા હોય, ધાતુ પ્રતિમા હોય, પાષાણ એટલે આરસ પ્રતિમા હોય, કાષ્ઠ પ્રતિમા હોય, એમાંથી એ ભાવ કાઢવાનો. દર્શન કરીએ ત્યારે એમ જ માનવાનું આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. અને આપણી માઇક આંખથી જે પ્રતિમા ચિત્ર હોય ઓલી હોય એ દેખાય, પણ છતાંય દેખવા છતાંય એ માનવું નહીં. આ સાક્ષાત ભગવાન છે. અને ભગવાન સ્વામિનારાયણે તો અંતર્ધાન લીલા કરી ત્યારે ઘણી વખત બોલ્યા
ભક્ત ચિંતામણી હોય, સત્સંગી જીવનનું કીધું છે કે હું આ શરીરનો ત્યાગ કરીશ પણ છતાંય હું આ સત્સંગમાં પ્રગટ રહીશ. અંતર્ધાન લીલા કરી એટલે તરત જ પહેલી જ વાત બ્રહ્માનંદ સ્વામી સમજાવી દીધી કે અમે આ મૂર્તિ છે ને એમાં પ્રગટ બિરાજમાન છીએ કે બરાબર. મહારાજે અંતર્ધાન લીલા કરી. બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ હતા અને ગઢપુર આવ્યા. વાત બધી થઈ અને પછી થયું કે સ્વામી તમે મહારાજને અગ્નિ સંસ્કાર ન કર્યો હોત તો હું મહારાજને પાછા લાભ બોલાવત કે, પણ અત્યારે બ્રહ્માનંદ લાચાર છે એમ કરી અને પછી એ ગયા ગોપીનાથજી મહારાજની મૂર્તિ પાસે. આમાં ઉભા રહે અને બોલે છે કે પાતળીએ હૈરા પ્રાણ રે બેની મારા, પાતળીએ હૈરા પ્રાણ. એક પદ, બે પદ, ત્રણ પદ, ચાર પદ બોલ્યા તો ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થઈ અને બ્રહ્માનંદ સ્વામીને હાર પહેરાવ્યો અને પછી બોલ્યા મહારાજ કે સ્વામી તમે અમને પ્રાકૃત માણસની પેઠે મરી ગયેલા સમજો છો કે? અમે પધરાવેલી જે મૂર્તિઓ એમાં અમે સાક્ષાત પ્રગટપણે બિરાજમાન છીએ અને તમારા જેવા જે સંત છે એમાં પણ હું અખંડ બિરાજમાન છું. બરાબર. તો મહારાજે કીધું વચનામૃતમાં કે અષ્ટ પ્રકારની પ્રતિમા અને મારા સંત એમાં હું અખંડ પ્રગટ જાઉં છું કે. તો અહીંયા વાત આવી કે પુરુષોત્તમનું પ્રગટપણું. મહારાજ આ સત્સંગમાં કાયમ માટે પ્રગટ જ છે. આપણે એમની સેવા કરીએ, આપણે એમના દર્શન કરીએ, આપણે કોઈ પણ પ્રસંગે તમારા ઘર મંદિરમાં હોય કે તમારા પૂજાના સ્વરૂપો હોય કે મહામંદિરો હોય કે હરિમંદિરો હોય એ સ્વરૂપમાં પ્રગટની જ ભાવના રાખવી જોઈએ. આપણે પ્રગટની ભાવના છે એની સાબિતી શું છે તો જુઓ, ભગવાનને સમય સમયે આપણે થાળ ધરીએ છીએ અને થાળ ધરીએ છીએ અને ઋતુ પ્રમાણે ભગવાનને આપણે પંખા રાખીએ છીએ, એસી રાખીએ છીએ. એટલે આપણી ભાવના તો છે જ કે પ્રગટ જ છે, પણ હર પડે એ ભાવના આપણે અખંડ રહેવી જોઈએ કે આ સ્વરૂપ ખાલી ચિત્ર કે પ્રતિમાઓ નથી પણ સાક્ષાત પ્રગટ જ છે. એટલે આપણે કહીએ ને કે તમારી સહી હોય તો આ વાત ચાલે. તમારે લાખ રૂપિયાનો ચેક લખ્યો હોય અને સહી ન હોય તો જા આ હું તને 10 લાખનો ચેક આપું છું તો જોઈને રાજી થઈ જાય. બરાબર, મને 10 લાખ રૂપિયા મળ્યા પણ નીચે જુઓ સહી શેક નહીં, સહી ન હોય તો કોઈ એની કિંમત નથી. એમ ભગવાન સ્વામિનારાયણે સહી કરી દીધી. શું કે આ સત્સંગમાં હું કાયમ માટે યાવત ચંદ્ર દિવાકરો કાયમ માટે પ્રગટ રહીશ. મહારાજ આમ બોલ્યા એ આપણે શાસ્ત્રમાં સહી થઈ ગઈ. એટલે મહારાજ પ્રગટ જ છે. જે જન જીભે ઉચ્ચારે તે પામે પદ નિર્વાણ. નિર્વાણ પદ અક્ષરધામ. હા, જ્યાં માયાનો વાસ નથી, 3 ગુણ નથી, એવું જે પદ એ ભગવાનનું અક્ષરધામ. જે નામે પામી ગુણિકા ગતિ થયો અજામિલનો ઉદ્ધાર. અગણિત એ નામથી પતિત પાયમાં ભવ પાર. જે નામે પામી ગુણિકા ગતિ, જેતલપુરની જે દેહનો વેપાર કરનાર સ્ત્રી એ પણ એનો ઉદ્ધાર થઈ ગયો અને અજામિલ એનો ઉદ્ધાર થઈ ગયો. અગણિત એ નામથી 1 2 5 પતિ નહીં, અગણિત ગણી ન શકાય આટલાનો ઉદ્ધાર થયેલો છે. પતિત પાયમાં ભવ પાર. હવે આને આખી જિંદગી દેહનો જ વેપાર કર્યો તો હવે કોઈ દી માને ખરા કે હું તો એ ભગવાનના ધામમાં જઈશ? કે અજામિલે કેવા કામ કર્યા હતા હે? પણ એના ઘરે સંત પધાર્યા અને એમ કીધું કે તારા દીકરાનું નામ, હવે દીકરો થાય ને એનું નામ નારાયણ રાખજે. એટલે ઓલા ઘણા બધા હતા ગફારી સુમારી મામદી આમદી બધા એ બાપાને હેરાન કર્યા કરે મારે. એટલે તરત નારાયણ નારાયણ એટલે કે બાપાને નો મરાય, બાપાને બચાવે, બધું બચાવે વાત કરે. પણ છેલ્લે જયારે એમના દૂત આવ્યા અને એ જ્યાં મેના મારપીટ કરવા ત્યારે કે નારાયણ દોડજે કે ત્યારે એ નારાયણનું કામ નહોતું.
સંતના વચનથી એનું નામ પાડ્યું હતું, નારાયણ નારાયણ કરતા હતા. પણ ત્યારે એ જે કોઈ એક નારાયણ કહેવાય ને એ દોડ્યા અને આવી અને એનો ઉદ્ધાર કર્યો. જિંદગી ભર એને આ જ પાપ કર્યા હતા. ના ગણિકા એને એવા પાપ કર્યા હતા, પણ ભગવાનના નામ જપ માત્રથી ઉદ્ધાર થાય છે અને અગણિતનો ઉદ્ધાર થયો. કરી ખરી દિનતા કરી કરી આર્ત શું અરદાસ. કરી એટલે હાથી, ખરી દિનતા કરી, દિનતા એટલે આળતવાન થઈ. અને પેલા એને બળ કયું હતું, એના છોટા છોટા મદનિયા હાથણી આ બધા જયારે આ આખો પ્રસંગ છે ને ભાગવતમાં, ગરુડ તજીને પાડા પધાર્યા ગજ સારું મહારાજ. એવી રીતે તમે આવો દયાળુ કરવાય મારા કાજ રે હો. ગુના કરીને માફ. એક પ્રસંગ છે, કોઈ એક સ્ત્રીને ગામ લોકો બધાય પાપણી જાણી અને મારતા હતા બધા. એમાં ત્યાં કોઈ સંત મહાત્મા આવ્યા, એ કે ઉભા રહ્યો અને મારીએ કે. પણ પેલો પથ્થર એ મારે કે જેને જીવનમાં ક્યારેય કંઈ પણ પાપ ન કર્યું હોય ને એ પેલો પથ્થર મારે. બરાબર, બધાના હાથમાંથી પથ્થર પડી ગયા. ના આપણે કંઈક તો નાનું મોટું પાપ તો કર્યું છે. હા, કોઈ એવો દાવો ન કરી શકે કે ના મેં મારા જીવનમાં ક્યારેય કોઈ પાપ નથી કર્યું, મેં ભગવાનની કોઈ આજ્ઞા લોપી નથી. આવો દાવો કોઈ ન કરી શકે. તમામ હોય. અરિલ્લામતમાં પ્રસંગ આવે છે, રાજા બધાને કહે છે કે આ સભામાં કોઈએ કંઈ પણ પાપ કર્યું હોય તો એ ઉભા થાય તો એનો ગુનો માફ કરી દેશે. એક વાર કીધું કોઈ ઉભા નહોતી, બીજી વાર કીધું કોઈ ઉભા નથી, ત્રીજી વાર કીધું ત્યારે એક માણસ ઉભો થયો કે ના મેં તો પાપ કર્યું છે. તો આમ જોયું ને તો બીજા હા આ ઉભો થયો, આ ઉભો થયો, એમ કરતા કરતા આખી સભા હતી ને ઊભી થઈ ગઈ. પણ રાજાની આજુબાજુ બેઠા હતા ને એના પ્રધાનો, એને એમ હતું કે આપણે કાંઈ પાપ નથી કર્યું, કઈ ગુનો નથી કર્યો. પછી રાજા કે તમે બધા બેસી જાઓ, ખરા ગુનેગાર તો હશે ને કે આ મારી આજુબાજુ બેઠેલા ને એ બધા છે. હા ભાઈ, એટલે સ્વામી કે છે પ્રેમાનંદ સ્વામી કે પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માફ. મારા ઘણા બધા ગુના છે, તમે પધારો. પછી સ્વામી કહે છે કે ગરુડતજીને પાડા પધાર્યા ગજ સારું મહારાજ. એવી રીતે તમે આવો દયાળુ. જે હાથે બધાય બળમાં હારી ગયા કે મારું કોઈ નથી, ત્યારે તળાવમાંથી કમળનું ફૂલ લઈ ને ઊંચે સોંડમાં લઈને ઊંચું કર્યું ને ત્યાં ગરુડ તજીને ભગવાન પધાર્યા. ભગવાનની સવારી ગરુડ હોય જાય તો પછી ગરુડની રાહ જોઈ નહીં, ઇમરજન્સીમાં પછી કઈ જોવાનું ન હોય સમજાને. એટલે ઇમરજન્સીમાં ભગવાન પધારી ગયા અને હાથીને ગજના મુખમાંથી છોડાવ્યો. અલા ગ્રાહના મુખમાં એટલે મગરના મુખમાંથી. હાથી અને ગજ બે એક જ, પણ હવે આ બધું હવે વાત એવી થઈ, પ્રાર્થના કોને કરી? ભગવાનને પધારવા પ્રાર્થના કોને કરી? હાથીએ. બરાબર. અને ઉદ્ધાર ભગવાને કોનો કર્યો? પેલો ઉદ્ધાર કોનો કર્યો? મગરનો. બરાબર. પણ કથાકારો એવું કહે છે કે ભગવાનની પ્રાર્થના હાથીએ કરી, ભગવાનની પ્રાર્થના હાથીએ કરી અને ઉદ્ધાર થયો મગરનો. પણ ભગવાનને એમ કીધું કે આમ કેમ કર્યું? એટલે ભગવાન કે હું આવ્યો, તું પ્રાર્થના કરતો હતો ત્યારે મગર શું કરતી હતી? એ કે હાથીનો પગ પકડ્યો હતો. સંત ભગવાનને પ્રાર્થના કરે અને તમે સંતનો પગ પકડી લ્યો એટલે તમારો ઉદ્ધાર થાય. પ્રાર્થના કરે સંત અને તમે સંતનો પગ પકડી રાખો એટલે આમ પકડી રાખતા નહીં. હા, માનસિક. હા, તો ઉદ્ધાર તમારો પ્રાર્થના કર્યા વગર તમારો ઉદ્ધાર થઈ જાય. બરાબર. એટલે અહીંયા આ બધું બળ ભગવાનનું રાખવાની વાત બધી છે.
એટલે આજની આ કથા અહીંયા આપણે વિરામ આપીએ છીએ. અત્યારે 15 મિનિટ છે. હા, તો હવે મહંત સ્વામીનો લાભ લેવાનો છે. તો અહીંયા કથા પૂરી કરી તે પેલા આપણે એક પંક્તિ બધાએ બોલવાની છે મારી પાછળ. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. બોલો. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. મોટે ભાગે મળે તારે ભારે મહાભવ રોગ. 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 મોટું ભાગ માનવું હોય ને ભાવનો રોગ ટાળવો હોય, આ છેલ્લે છેલ્લે જાજા હરિભક્તો આવી ગયા હોય સાંભળે તો એમ થાય કાલ વહેલા જાય. એટલા માટે આ પંક્તિ આપણે છેલ્લે રાખી છે. સ્વામિનારાયણ ભગવાનની જય.